Subscribe now and press the bell icon. Never miss an update. जय जय बोलो आनंद अंबे मातनी जय 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 अंबे मातनी जय दुर्गा मातनी जय अंबे मातनी जय दुर्गा मातनी जय अंबे मातनी जय काली मातनी जय अंबे मातनी जय काली मातनी जय जय बोलो आनंद अंबे मातनी जय 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 बोलो आनंद अंबे मातनी 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 जय जय बोलो आनंद अंबे આવી રીતે માં જગદંબાના બધા ચરિત્રો છે. એની ઉત્પત્તિ શા માટે થઈ, કેવી રીતે થઈ અને માનવીઓએ એની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ એના સહિત આપણે આ બધા જગદંબાના પ્રકૃતિના કલાંશ જોયા, એટલે કળાઓના અંશ જોયા. અને નવમ સ્કંદ પૂર્ણ કરી માં જગદંબાના ચરણોમાં નવમા સ્કંદ સુધીની કથાઓ અર્પણ કરી. દશમ સ્કંદ છે કે સ્વયંભૂ મનુની ઉત્પત્તિ અને એના દ્વારા ભગવતીની આરાધના, કેવી રીતે માં ભગવતીની આરાધના કરી એનું આખું વિધાન બતાવવામાં આવ્યું છે દેવી ભાગવતમાં. નારદજી મહારાજ ભગવાન નારાયણને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, કૃપા કરી અને મને બતાવો કે પ્રત્યેક મન્વંતરમાં દેવી કયા કયા રૂપોમાં પ્રગટ થયા અને એમણે કયા પ્રકારે ભક્તોની ઉપર કૃપા કરી છે. પ્રશ્ન સાંભળી અને ભગવાન નારાયણ કહે છે કે મનુષ્યો માટે આ ઉત્તમ પ્રશ્ન આપે કર્યો છે. જેનાથી મનુષ્યોનું કલ્યાણ થશે. ભગવાન નારાયણ કહે છે કે હે નારદજી, હું તમને સમસ્ત પાપોના શમન કરવા વાળી દેવીનું જે આ ચરિત્ર છે એ સંભળાવું છું. ભગવાન નારાયણ કહે છે કે સર્વપ્રથમ મારા નાભી કમળમાંથી પ્રગટ થઈને બ્રહ્માજીએ પોતાના મનથી સ્વયંભૂ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા છે. એમાં ભગવાન બ્રહ્માજીએ સ્વયંભૂ મનુ નામના મનુને પ્રગટ કર્યા. તે બ્રહ્માજીના માનસ પુત્ર કહેવાયા. શત્રુપા પણ માનસ પુત્રી છે ભગવાન બ્રહ્માજીની. એ પ્રગટ થયા ને ત્યાર પછી બ્રહ્માજીની આજ્ઞાથી મનુ અને શત્રુપાએ એક પગે ઉભા રહી અને 100 વર્ષ સુધી ભગવતીની ઉપાસના કરી છે, માં જગદંબાની ઉપાસના કરી છે. કેમ કે એને બધું જ્ઞાન આપ્યું. અમને ત્રણેય દેવતાઓને, ત્રણેય શક્તિઓ સહિત અમારી ઉત્પત્તિ માં આદિનારાયણી, માં પરાંબા, માં જગદંબાએ કરી છે. એને પ્રસન્ન કરવા માટેથી આપ 100 વર્ષ સુધી કઠિન તપ કરો. તો ભગવાન મનુ અને શત્રુપાએ 100 વર્ષ સુધી ઉભા રહી અને કઠિન તપ કર્યું. એનાથી
માતા ભગવતી એમના ઉપર પ્રસન્ન થયા. અને મા ભગવતી મનુ મહારાજને કહે છે, પ્રસન્ન થઈ કે હે મનુ મહારાજ, આપ વરદાન માગો. 100 વર્ષનું તપ કર્યું તો માં પ્રસન્ન થઈ કે વરમ વરય ભૂમિપહ. મનુ મહારાજ કહે છે કે હે માં, આપની જય થાઓ, આપની જય હો. જો આપ મારા ઉપર પ્રસન્ન હોય, આપ મારા ઉપર પ્રસન્ન છો, તો એ વરદાન આપો કે સૃષ્ટિની પ્રક્રિયામાં, જે સૃષ્ટિની પ્રક્રિયા છે, સૃષ્ટિનું સર્જન કરવું છે, એમાં કોઈ બાધા ઉત્પન્ન ન થાય. નકર દૈત્યાદિક છે એમાં બાધા ઉત્પન્ન કરે. કેમ કે સૂરી આસુરી બંને તત્વો છે. અને જે લોકો આપના બીજ મંત્રના ઉપાસક હોય, એમના બધા કાર્યો છે એ સિદ્ધ થઈ જાય. આવું મા ભગવતી પાસે મનુ મહારાજ માગે છે. તો મા ભગવતીએ પ્રસન્ન થઈ ગયા અને એમને આશીર્વાદ આપી. અને મા જગદંબા વિંધ્યાચળ પર્વત ઉપર ચાલ્યા ગયા અને ત્યાં વિંધ્યાચલ વાસિની ના નામથી પ્રસિદ્ધ થયા છે. બોલો વિંધ્યાચલ વાસિની માત કી. એ વિંધ્યાચળ પર્વત છે. સૂતજી જે કથા કરે છે ને, આપડી છે ને એક સાથે 3 કથા ચાલે છે. ભગવાન નારાયણ નારદજીને કહે છે, સૂતજી ઋષિમુનિઓને કહે છે, વેદ વ્યાસજી છે એ જન્મે જયજીને કહે છે. અને 3 કથા હું સાથે લઈને ચાલુ છું, તો જ તત્વજ્ઞાનની કથા થઈ શકે, નકર ન થઈ શકે. આપણે કથા 5 મિનિટ પછી લઈએ. બોલો જગદંબા માત કી જય. અને માતાજી વિંધ્યાચલ પર્વતમાં જાય છે, વિંધ્યાચલ વાસીની કહેવાયા. તો ઋષિમુનિઓને પ્રશ્ન થયો છે, અને સૂતજીને પ્રશ્ન કરે છે કે મહારાજ, આ વિંધ્યાચળ કોણ છે અને આકાશને કેવી રીતે આંબી લે છે? એમણે કેવી રીતે ભગવાન સૂર્યનારાયણના માર્ગને રોકી લીધો છે. કેમ કે એણે વિંધ્યાચળ પર્વતે ઊંચા થઈ અને સૂર્યનારાયણનો માર્ગ રોક્યો હતો. તો એ કેવી રીતે રોક્યો? અને અગત્યજીએ કયા પ્રકારે, કેવી રીતે આ ઊંચા પર્વતને વધવાથી રોકી લીધો? કૃપા કરી અને અમારા આ સંશયને દૂર કરો. એક તપસ્વીની શું તાકાત છે, જગદંબાના ઉપાસકની શું તાકાત છે, એનું દર્શન છે ને આ વિંધ્યાચળ ના ઉદાહરણમાં આપણને મળી રહી છે. અત્યારે પણ વિંધ્યાચળ પર્વત એ જ સ્થિતિમાં છે. કથા જોઈએ આપણે. સૂતજી ઋષિમુનિઓને કહે છે કે ઋષિમુનિઓ, વિંધ્યાચળ પર્વત છે ને એ બધા પર્વતોમાં શ્રેષ્ઠ છે. એનાથી ઉત્તમ પર્વત આ પૃથ્વી ઉપર બીજો કોઈ નથી, વિંધ્યાચળ જ છે. બધા પર્વતોમાં શ્રેષ્ઠ બતાવ્યો છે શ્રીમદ દેવી ભાગવતે વિંધ્યાચળને. સાક્ષાત વિંધ્યાચલ વાસિની માં શક્તિ વાસ કરે છે. હવે એક સમયે એવું બન્યું કે નારદજી પૃથ્વી ઉપર ફરતા હતા અને એ વિંધ્યાચલ પહોંચે છે. અને વિંધ્યાચળ પર્વતે નારદજીનું ખૂબ સ્વાગત કર્યું છે, એની આગતા સ્વાગતા કરી. અને નારદજીને પૂછ્યું કે હે નારદજી,
આપનું અહીંયા આવવાનું કારણ શું છે? નારદજી કહે છે, હું સુમેરુ પર્વતથી આવું છું. સુમેરુ પર્વત ઉપર હતો ને ત્યાંથી સીધો જ અહીંયા આવ્યો છું આપની પાસે વિંધ્યાચળમાં. અને ત્યાં તો બધા લોકપાલોને માટે ખૂબ જ સુંદર ઘર બનાવવામાં આવ્યા છે. ત્યાં લોકપાલો રહી છે. આપણે 5 લોકપાલો છે ને, એના માટે ખૂબ સુંદર ઘર બનાવવામાં આવ્યા છે. બધા દેવતાઓ ત્યાં વિચરણ પણ કરે છે સુમેરુ પર્વતમાં. આ પ્રમાણે નારદજીએ સુમેરુ પર્વતની પ્રશંસા કરી, સુમેરુ પર્વતના વખાણ કર્યા, તો વિંધ્યાચળને ઈર્ષા થઈ અને ઈર્ષાના કારણે વિંધ્યાચળે પોતાના શિખરોને એટલા બધા ઊંચા કર્યા કે આકાશને આંબવા લાગ્યા, જેનાથી સૂર્યનારાયણનો પ્રકાશ રોકાઈ ગયો, સૂર્યનારાયણનો માર્ગ અવરોધાઈ ગયો. એની પાછળ અંધારું રહીએ. અને ત્યારે બધા દેવતાઓ છે ને એ બ્રહ્માજીની સાથે લઈ અને ભગવાન શિવજીની પાસે આવે છે અને ભગવાન શંકરને પ્રાર્થના કરે છે કે આ સમસ્યાનું સમાધાન જો ઈચ્છતા હોય, ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ વિંધ્યાચળે આવી રીતે કર્યું છે ને સૂર્યનારાયણનો માર્ગ રોક્યો છે, તો આનું અમારે શું કરવું? આ સમસ્યાનું સમાધાન આપો અમને. ત્યારે ભગવાન ભોળાનાથ છે ને એનો રસ્તો બતાવે છે કે તમારે જો આનો રસ્તો જોતો હોય ને તો માં જગદંબાના પરમ ઉપાસક અગત્ય મુનિ છે. મુનિઓમાં જગદંબાના શ્રેષ્ઠ ઉપાસક હોય ને તો એ અગત્ય મુનિ છે. એમની પાસે જઈએ તો જ એ આપની આ સમસ્યાનું સમાધાન આપી શકશે, આ સમસ્યાનું સમાધાન થશે. બધા દેવતાઓ છે એ ત્યારે અગત્ય મુનિની પાસે જાય છે અને અગત્ય મુનિને દેવતાઓએ પોતાની આ સમસ્યા કીધી. વિંધ્યાચળ પર્વત છે એને એટલી બધી ઊંચાઈ વધારી છે કે સૂર્યનારાયણનો માર્ગ રોકી લીધો છે, એમની પાછળ અંધારું છવાઈ ગયું છે. ત્યાંથી આગળ પ્રકાશ રોકી લે તો પાછળ અંધારું જ થઈ અને જીવો ખૂબ મુશ્કેલીમાં છે. દેવતાઓને પણ મુશ્કેલી પડે છે કે સૂર્યનારાયણનો પ્રકાશ પહોંચતો હોય તો જ શક્તિમાન રહીએ, કર નહીં. અને ત્યારે અગત્ય મુનિને આ દેવું પ્રાર્થના કરે છે તો અગત્ય મુનિ કહે છે કે ચિંતા ન કરો, હું એનો રસ્તો કરું છું, હું આ સમસ્યાનું સમાધાન કરું. અને ત્યાર પછી અગત્ય મુનિ છે ને એણે પોતાનું જે પુષ્પક વિમાન છે કે જે મંત્ર શક્તિથી ચાલતું વિમાન છે એ પુષ્પકમાં વિરાજિત થઈ અને વિંધ્યાચલ પહોંચ્યા. અને અગત્ય મુનિને આવતા જોઈ અને વિંધ્યાચળ પર્વતે અગત્ય મુનિને નમસ્કાર કર્યા છે. પૃથ્વી ઉપર વિંધ્યાચળ પર્વત લાંબા થઈ અને અગત્ય મુનિને નમસ્કાર કરે છે, દંડવત પ્રણામ કર્યા. અગત્યજીએ કહ્યું કે હે પર્વત શ્રેષ્ઠ, આ પર્વતોમાં શ્રેષ્ઠ છો, પણ હું દક્ષિણની તરફ જઈ રહ્યો છું ને જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી આ પ્રમાણે જ સૂતો રહેજે. અને ત્યારથી આ વિંધ્યાચળ પર્વત હજી પણ સૂતેલી અવસ્થામાં પૃથ્વી ઉપર છે. આ
માં જગદંબાની ઉપાસનાનો પ્રભાવ છે, આ એક ઋષિનો તપનો પ્રભાવ છે. અને અગત્યથી હજી આજ સુધી આ કળિયુગ આવી ગયો છે એ સમયથી આજ સુધી ત્યાંથી દક્ષિણમાંથી પાછા આ બાજુ આવ્યા જ નથી, વિંધ્યાચળ બાજુ. અને વિંધ્યાચળ કઈ બેઠો થયો નથી, હજી એ સુતેલી અવસ્થામાં છે અત્યારે પણ. અને આ છે ને એ શાસ્ત્રીય પુરાવાઓ છે. અને આવી રીતે આજે વિંધ્યાચળ પર્વતને અભિમાન આવ્યું હોય, એ અભિમાન છે ને એનું ઓગળી જાય છે, એનું અભિમાન નષ્ટ થઈ જાય છે. તો હવે નારદજીને પ્રશ્ન થાય છે. નારદજી પ્રશ્ન કરે છે ભગવાનને કે હે પ્રભુ, આપે મને પ્રથમ મન્વંતરની ખૂબ સુંદર કથા સંભળાવી, પરંતુ હવે હું બીજા મન્વંતરોની કથા સાંભળવા ઈચ્છું છું કે જેણે ભગવતીની ઉપાસના કરી હોય, માં જગદંબાની ઉપાસનાઓ કરી હોય. ત્યારે ભગવાન કહે છે કે હે નારદજી, એ કથા પણ સાંભળો કે સ્વરોચિષ મનુ એ બીજા મનુ થયા. એમણે 12 વર્ષ સુધી ભગવતીની ઉપાસના કરી કે જેનાથી પ્રસન્ન થઈ અને ભગવતીએ એમને 1 મન્વંતર સુધી રાજ્ય કરવાનો આશીર્વાદ આપ્યા. અને પ્રિયવ્રત નામના એમના પુત્ર થયા. એ પણ મનુ થયા અને એમના પુત્ર થયા ઉત્તમ, એ ત્રીજા મનુ થયા છે. અને પ્રિયવ્રતના બીજા પુત્ર છે તામસ, એ ચોથા મનુ થયા છે. અને ત્યાર પછી રાજા અંગના પુત્ર થયા ચાક્ષુષ, એ છઠ્ઠા મનુ થયા છે. અને રૈવત નામના જે છે એની આપણે આખી કથા જોઈ, એ 5મા મનુ થયા છે કે મન્વંતરોનો અધિપતિ છે. રૈવત નામનો અત્યારે મન્વંતર શરૂ છે. અત્યારે આપણે જીવીએ છીએ રૈવત નામનો મન્વંતર છે. વૈવસ્વત ચાક્ષુષ છઠ્ઠા મનુ છે. રાજા વૈવસ્વત 7મા મનુ થયા અને 8મા મનુ થયા છે ઇન્દ્ર સાવરણી. એમાં અત્યારે આપણો જે છે ને વૈવસ્વત નામનો મન્વંતર છે, સંકલ્પમાં આવે વૈવસ્વત નામ મન્વંતરે 28તમે કલિયુગે કલિપ્રથમ ચરણે, 28મો કળિયુગ છે અને વૈવસ્વત મનુ છે. આઠમા ઇન્દ્ર સાવરણી નામના મનુ છે. અને સ્વરોચિષ મન્વંતરમાં એક રાજા હતા કે જેનું નામ સુરથ, એની આપણે કથા જોઈ. અને આ સુરથ રાજા છે એ દુખી થયા ને ત્યાંથી આપણે જોયું હતું. હવે એમનું એક વખત યુદ્ધ થાય છે અને એ શત્રુ સેનાથી પરાસ્ત થાય છે. એમનું બધું રાજપાટ લૂંટી લેવામાં આવે છે. અને સારથ રાજા ઉદાસ થઈ જંગલમાં ગયા, સુમેધ મુનિને મળે છે. આ કથા આપણે આખી જોઈશ, પણ એમાં એ સુમેધ મુનિને એ પૂછે છે સુરથ રાજા કે મહારાજ, હું ખૂબ જ દુખી છું, મારા રાજપાટ બધું છીનવી લેવામાં આવ્યું, તો હું શું કરું? અને ત્યારે સુમેધ મુનિ કહે છે કે ભગવતીની ઉપાસના કરો અને એમના શરણોમાં જાશો તો માં ભગવતી એક જ એવા છે કે જે આપને આપનું ગુમાવેલું રાજ્ય છે એ પાછું આપવામાં સમર્થ છે. સુમેધ મુનિ
રાજાને કહે છે કે હે રાજન, હે સુરત, કલ્પના અંતમાં જ્યારે ભગવાન નારાયણ શેષ છૈયા ઉપર યોગ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા તો એ સમયે એના કાનમાંથી મેલ અને એમાંથી મધુ અને કૈટબ નામના બે ભયંકર દૈત્ય ઉત્પન્ન થઈ ગયા અને બ્રહ્માજીને જોઈ અને તેઓ બ્રહ્માજીને મારવા માટે દોડ્યા, પરંતુ એ તો યોગ નિંદ્રામાં સૂઈ રહ્યા હતા, નિંદ્રાધીન હતા. એટલા માટે બ્રહ્માજીએ ભગવતી મહામાયાની ઉપાસના કરી અને એમને પ્રાર્થના કરી, હે મહામાયા, આપ ભગવાન નારાયણને યોગ નિંદ્રામાંથી જગાડી દો. ભગવતી યોગ નિંદ્રાની માયાથી ભગવાન નારાયણ જાગી ગયા અને મધુ કૈટબની સાથે એમનું 5000 વર્ષ સુધી ભીષણ સંગ્રામ થયો. અને ભગવાને મધુ કૈટબને કહ્યું કે હું આપના ઉપર પ્રસન્ન છું, આપ વરદાન માગો. અને મધુ કૈટબે જે વરદાન માગ્યું તું નથી માગ્યું. એણે એમ કીધું કે તમે શું અમને દેવાના હતા, તમારે જોઈ સામું વરદાન માગી લ્યો. અને ભગવાનને એટલું જોતું હતું. તો ભગવાને કીધું કે મારા હાથે જ તમારું મૃત્યુ થાય, કે તમારા હાથે મૃત્યુ થાય, પણ જ્યાં પાણી ન હોય ને ત્યાં અમારું મૃત્યુ થવું જોઈએ. તો ભગવાનને તો એ જોતું હતું. પોતાના જે જાંગ છે, સાથળ છે, એને વિરાટ કર્યા છે, યોજનો સુધી વધારી. અને આ મધુ કૈટબને એ પોતાની જાંગ ઉપર રાખી અને સુદર્શન ચક્રથી બંનેને મારી નાખ્યા. અને એનો મેદ છે એ ત્યારે તરવા લાગ્યો છે. એટલે પૃથ્વીનું એકના મેદીની પણ પીડ્યું છે. અને જો આવી રીતે મા ભગવતીની મહામાયાની કૃપાથી મહામાયાએ આ ઉપાય બતાવ્યો હોય અને મધુ કૈટબનો વધ થયો હોય, અને આ દૈત્યોના વધમાં વિષ્ણુ નારાયણે પણ સહયોગ આપ્યો હોય, તો આ ભગવતી મહાલક્ષ્મીની મધુ કૈટબનો વધ કર્યો. અને પછી મેદની કહેવાય છે પૃથ્વી. એનું મેદ છે એ ત્યારે પાણી ઉપર તરવા લાગે છે. અને એને એકત્રિત કરી અને માટીમાં મિક્સ કરવામાં આવ્યું. અને એટલા માટે આ માટી પણ ખવાતી નથી. આ ખાસ તો આ કથા એટલા માટે જ પાછી આવી છે. આખી કથા આપણે લીધી છે આગળ. પણ માટી છે અભક્ષ્ય છે અને પૃથ્વી માતા છે એ પૂજાય છે. એ કલાનો અંશ છે ને, એક કથા બાકી હતી આપણે. ધરતી માતા છે એની પણ આપણે પૂજા કરવી જોઈએ. એનું વિધાન પણ શ્રીમદ દેવી ભાગવતમાં ખૂબ વિશાળ બતાવવામાં આવ્યું છે કે મંગળવારે રવિવારે એનું ખનન નથી થતું. અમુક નક્ષત્રોમાં આ પૃથ્વીનું ખનન નથી થતું. પૃથ્વી છે એ વિષ્ણુ નારાયણના પત્ની પણ છે. પૃથ્વી ત્વયા ધૃતા લોકા. હે પૃથ્વી, હે ધરતી માતા, હે વિષ્ણુના પત્ની, આપને હું નમસ્કાર કરું છું. આપ અમારા આસનને, અમારી ભૂમિને, અમે જ્યાં બેસીએ છીએ એ સ્થળને પવિત્ર રાખજો. આવી ભાવનામાં ધરતીને કરવાની હોય. અને આનો મેદ ભેળ્યો એટલે માટી, એ ખાદ્ય નથી, અખાદ્ય થયું. પણ માં જગદંબા છે એમાં તો કોઈ ફેરફાર નથી કે દરેક જીવોનું પોષણ કરે છે. માં ધરતી છે અને એની જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ પ્રમાણે જ એનું ખનન આદિ કરવું જોઈએ. એમાં મુહૂર્ત આપણે જોવરાવીએ મકાનનું તો એની પાછળના કારણો છે. એની અવસ્થાઓ સુતેલી, જાગતી, રજસ્વલા, આવી બધી અવસ્થાઓ છે. અમુક નક્ષત્રોમાં એ અવસ્થાઓ હોય ત્યારે ખનન આદિક નથી થતા. ખેતીનું નવું કામ છે એ પણ આપણે ન કરી શકીએ.
એની વિસ્તૃત માહિતી આ શ્રીમદ દેવી ભાગવતમાં બતાવી છે. આ બધી કથા કરી આ હું તમને તત્વજ્ઞાનની કથા કહું છું. હવે તમે જો દેવી ભાગવત વાંચો ને તો તમને પણ સમજાઈ જાય. આ બધી ચાવીઓ છે ને એ તત્વજ્ઞાનની કથામાંથી જ મળે છે. આ સિવાય તત્વજ્ઞાનની કથા સિવાય આપણે જે સમાજમાં કથાઓ ચાલે છે એમાંથી ન મળે ક્યારેય. એને કેવી રીતે સમજવું? બાકી 9 દિવસમાં દેવી ભાગવત છે ક્યારેય પૂરું થઈ જ ન શકે. એના માટે 6 મહિના હોય તોય ટૂંકા પડે, કેમ કે ચારે વેદોનો સાર છે. આ બધી મેં આપને જે કથાઓ કીધી છે એની કારણ કથાઓ કીધી છે, અને દેવી ભાગવતને આપણે કેવી રીતે સમજમાં લેવું એ બતાવ્યું છે. કેમ કે શક્તિ જો દેવતાઓને ન સમજમાં આવે તો આપણે તો માનવી છીએ. બોલો જગદંબા માત કી જય. હવે કોઈએ જવાનું નથી હો પ્રસાદ લીધા વગર. કોઈ પણ ગામના કે 12 ગામથી પધારેલા કોઈએ અહીંથી જવાનું નથી. આપણી આજની છેલ્લી એક કથા છે ભ્રામરી દેવીની. 8 મન્વંતર સુધી આપણે જોયું ને 9મા મનુ થયા દક્ષ સાવરણી, 10મા મનુ થયા મેરુ સાવરણી, 11મા મનુ થયા સૂર્ય સાવરણી, 12મા મનુ થયા ચંદ્ર સાવરણી, 13મા મનુ થયા રુદ્ર સાવરણી, 14મા મનુ થયા વિષ્ણુ સાવરણી. અને 14 મનુઓ છે કે જેનું શાસન આવે છે આપણી. આ મનુઓના સમયમાં માં જગદંબાએ વિવિધ અવતારો ધારણ કરી શુંભ નિશુંભ આદિ દૈત્યોનો વધ કર્યો છે. ચંડ મુંડને માર્યા છે. ભગવતીએ વિવિધ અવતારો ધારણ કર્યા છે અને બધા અવતારો આપણે આજ સુધી બધી કથાઓમાં જોયા છે. બધા સ્વરૂપોની આપણે જય બોલાવીશ. પણ આ જે મનુઓ છે ને એ ભ્રામરી દેવીની ઉપાસના કરતા. આ બહુ મહત્વની કથા છે. નારદજી પ્રશ્ન કરે છે. ભગવાન જ્યાં આ મનુઓનું વર્ણન કરી અને કહે છે કે આ મનુઓ છે એમણે ભ્રામરી દેવીની ઉપાસના કરી. તો નારદજીને પ્રશ્ન થાય છે કે હે પ્રભુ, આ ભ્રામરી દેવી કોણ છે? આપ એની કથા અમને શ્રવણ કરાવો. ભગવાન નારાયણ કહે છે કે જ્યારે દેવો અને દૈત્યોનું યુદ્ધ થઈ રહ્યું હતું, દેવતાઓ પરાસ્ત થઈ રહ્યા હતા અને દેવતાઓ હારવા લાગ્યા, જેનાથી ભગવતીએ અનેક રૂપ ધારણ કરવા વાળા ભ્રમરોને પ્રેરણા આપી કે હે ભ્રમરો, આપ ટોળા સ્વરૂપે જાઓ અને બધા દૈત્યોનો વધ કરી નાખો. અને ત્યારે એ ભ્રામરી દેવીના કહેવાથી કરોડો ભ્રમરો ઉત્પન્ન થાય છે અને દૈત્યો ઉપર આક્રમણ કરે છે અને એક એક ભ્રમર એક એક દૈત્યને મારી નાખે છે. આ છે એ ભ્રામરી દેવી છે. એનું ચરિત્ર પણ ખૂબ મહત્વનું છે કે ભ્રામરી દેવી છે એની સાધના કરવામાં આવે તો ભ્રમરો ઉત્પન્ન થાય જ છે. હજી આજની તારીખમાં કળિયુગમાં પણ થાય છે. એવી આ ભ્રામરી દેવી છે. આ ભ્રામરી દેવીના આ ચરિત્રને જે કોઈ સાંભળે છે કે વાંચે છે એના ઉપર માં ભ્રામરી દેવી પ્રસન્ન થાય છે અને એને આ ભવસાગર પાર કરાવે છે. બોલો ભ્રામરી દેવી માત કી જય.